તમે મિત્રો આ ટ્રેક્ચર જોવો છો ને, તે ટ્રેક્ચર કોઈ લાકડાથી નથી બનેલું, પણ ઓનલી પ્લાસ્ટિકથી બનેલું છે. પ્લાસ્ટિક અને 50% વુડન, આ રીતે બનેલું આખું ટ્રેક્ચર ઊભું થયેલું છે. તે કઈ રીતે બનાવવું, કઈ રીતે બને અને ક્યાં બને તેની પણ માહિતી આપણા વિડીયોમાં છે. તો નમસ્કાર દોસ્તો, હવે આપણી ચેનલ ઉપર આપણે આજે આવી ગયા છીએ રાજકોટ, જે આપણે સૌરાષ્ટ્ર પ્લાસ્ટ 2026 તારીખ 6, 7, 8, 9 મે 2026માં જે એક્સપો જવા થઈ રહ્યો હતો, એમનું આખું આપણે ડિટેલમાં વિડીયો આપણે લેવા માટે રાજકોટ આવ્યા છીએ અને જાણવા માટે. કારણ કે મિત્રો, મેં એવું જાણ્યું હતું અને મેં અંદર ગયો અને મને ખરેખર એવું લાગ્યું કે ભાઈ, જે ચાઇના જાય છે જે લોકો, હવે એના કરતાં તમે એકદમ રાજકોટ આવી અને આવા જો નાના આપણા દેશ લેવલના તમે જે વસ્તુ સમજો છો કે ભાઈ દેશ લેવલની છે, નાની વસ્તુ, ખરેખર તમે અહીંયા આવો, તમે જુઓ અને જે એની મશીનરી જુઓ, એનું કામ જુઓ અને એની ક્વોલિટી જુઓ, તમને ખબર પડશે કે મિત્રો, ચાઇના જવાની જરૂર નહોતી. ચાઇના કરતાં વિશેષ પણ આપણા દેશમાં છે. પણ ઘણા સોશિયલ મીડિયા દ્વારા તમને ખોટી ટિકિટો લેવા માટે, તમારામાંથી પૈસા કમાવા માટે કે ભાઈ ચાઇના એક્સપોમાં જવું જોઈએ ને ચાઇના એક્સપોમાં આમ હોય છે ને તેવું હોય છે. પણ મેં ઘણા એક્સપોમાં જે લોકો ગયા છે અને અમે રિવ્યૂ લીધા, તો તેમના કરતાં તો જે રાજકોટનો આપણે અહીંયા જે સૌરાષ્ટ્ર પ્લાસ્ટ 2026 થયો, તે ખૂબ સુંદર અને સારો. અને ટેકનોલોજી હું તમને હવે બતાવું કે ટેકનોલોજી પણ એની કરતાં ઘણી સારી અહીંયા આપણને જોવા મળી જાય છે. શેના માટેનું મશીન છે આ? શેના માટેનું મશીન છે? શેના યુઝમાં આવે? શેના માટેનું મશીન છે? હા હા, બરોબર. ડોલથી માંડીને ટૂંકમાં પ્લાસ્ટિકની વસ્તુ બનાવવા માટે. તો મિત્રો, હવે આપણે ડોમ નંબર 3માં પ્રવેશ કરવાનો છે અને અહીંયા પણ આપણે જોઈએ કે કેવી મશીનરીઓ છે. હવે થોડું તમને જોવાની થોડી મજા પણ આવશે અને ઓછું પણ દેખાશે, કારણ કે
તો મિત્રો હવે સાંજનો સમય થવા આવ્યો છે ને આજે છેલ્લો દિવસ હતો એટલે હવે આપણે છેલ્લા 4થા નંબરના ગેટમાં જઈએ અને જોઈએ કે લાસ્ટમાં શું છે. અહીંયા તો મોટા ભાગે થોડું થોડું સંકેલ આવવા મળ્યું છે. તો મિત્રો અહીંયા આપણી સફર થાય છે પૂરી. મેં તમને આખો એક્ઝિબિશન બતાડ્યું રાજકોટનું અને ખૂબ જોવાલાયક જાણવાલાયક હતું. હવે આપણે આવતા વર્ષે કામ કરશું કે એક્ઝિબિશન શરૂ થવાના પહેલા જ દિવસે આપણે અહીંયા આવશું અને તમને તમામ વસ્તુ દેખાડવાની મહેનત કરશું. અને મિત્રો ખાસ આપણી ચેનલ એવી છે કે ખેડૂતોની માટે, જે બિઝનેસ કરતા લોકો માટે આપણે દરેક એક્સપો હોય છે તેને એટેન્ડ કરીએ છીએ. પછી ભલે ગુજરાતના હોય કે ગુજરાત બહારના હોય, પણ ઓલ ઇન્ડિયાના એક્સપો તમામ આપણે આપણી ચેનલમાં લઈએ છીએ અને તમને તમારા સુધી પહોંચાડવાની મહેનત કરીએ છીએ, જેથી કરી અને તમારે દૂર સુધી જવું ન પડે. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને તમને આવા જ વિડીયો મળ્યા કરે.